બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં 3 દિવસીય હનુમાનજીની પ્રતિષ્ઠા પ્રસંગે શહેર મુસ્લિમ સમાજ તરફથી આજે 51,000 રૂપિયા પૂરા દાન પેટે આપી શોભાયાત્રાના સહભાગી બન્યા હતા. હિન્દુ મુસ્લિમનો એકતાનો ભાઈચારો જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ આજે મુસ્લિમ સમાજ આગેવાનો શ્રી બચુભાઈ બેલીમ, ઇકબાલભાઈ બેલીમ, યુસુફભાઈ મેમન, કાળુભાઈ મેમન, સલીમભાઈ મલિક, બચલશાહ શાહી, નાસિરભાઈ સાઈ, સઈદ ખાન બેલીમ, સાબિરભાઈ શેખ, મુમતાજભાઈ શેખ, નજીરભાઈ શેખ નામી અનામી મુસ્લિમ કાર્યકરો હાજર રહી હિન્દુ સનાતન ટ્રસ્ટના પ્રમુખ રામલાલ સોની, બલવંતસિંહ રાવ અને હોદ્દેદારો તેમજ કાર્યકરોને 51,000 રૂપિયા રોકડા દાન પેટે અર્પણ કરી ધાનેરા શહેરમાં આવેલું અંબાજી માતાજીના મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા લાઇબ્રેરી ચોક જુવા મસ્જિદ પાસે પહોંચી. તે સમયે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ શોભાયાત્રાનું ગુલાબનું ફૂલ સાથે સ્વાગત કર્યું હતું અને હિન્દુ મુસ્લિમનો ભાઈચારો જોવા મળ્યો હતો. 2 કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં અનેક ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ધાનેરામાં યોજાયેલી હનુમાનજીની શોભાયાત્રાને લઈ સમગ્ર ધાનેરા શહેર રામમય બનેલું જોવા મળ્યું હતું. ધાનેરા શહેરના તમામ જાહેર માર્ગો અને સોસાયટીઓમાં આ શોભાયાત્રા ફરી હતી અને સંતો, મહંતો અને ઝાંખીઓ અને ધાનેરાની બહેનો પણ ખૂબ જ ઉત્સાહીએ જોવા મળી હતી અને સમગ્ર ધાનેરામાં શોભાયાત્રા ફરી અને હનુમાન મંદિર પહોંચી હતી અને આ શોભાયાત્રામાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહેબૂબ બેલીમ, TV18 ન્યૂઝ, ધાનેરા.